નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપના હર્ષિલ સર ફરીથી એકવાર આપની સમક્ષ રજૂ થઈ ગયા છે. પરંતુ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે 4 માર્ક્સના ક્વેશ્ચનની ક્યાંના બોર્ડ એક્ઝામ પાર્ટ બી કેટલા માર્ક્સ? 4 માર્ક્સના ક્વેશ્ચન ની આજે આપણે મસ્ત મજાની ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ તમારે આપણી જો કોઈ વિદ્યાર્થી નવા હોય તો આપણી લેક્ચરની લિંક તમારા મિત્રો મિત્રાણી સખા સખી બંધુ બાંધવને શેર કરી નાખવાની છે અને આપણી જે મસ્ત મજાની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. ઓકે, चलिए तो शुरू करते हैं 4 मार्क्स के क्वेश्चन कया कया पूछाई શકે. જો વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સના જે ક્વેશ્ચન છે ઓકે એમાંથી ચેપ્ટર 1 ચેપ્ટર 2 માંથી તમારા ક્વેશ્ચન આવે છે, ચેપ્ટર 3 માંથી પણ આવે છે, દાખલા આવશે. ઓકે, ઘણીવાર ચેપ્ટર નંબર 3 માંથી થિયરી પણ પૂછાઈ જાય છે, બરાબર. અને જે ચેપ્ટર નંબર 6 છે, ચોથું, છઠ્ઠું અને 10મું, એમાંથી 4 માર્ક્સના ક્વેશ્ચન આવતા નથી. તો એમ એ ચેપ્ટર મેં અહીંયા લીધેલા જ નથી. મેં તમને 2 માર્ક્સના વિડીયોમાં પણ કીધેલું હતું કે જે પૂછાય છે એ જ લીધેલું છે, વધારાનું કાંઈ લીધેલું નથી. ઓકે, ચાલો ભાઈ, ચેપ્ટર નંબર 1 માં કયા કયા દાખલા કરવાના? ટીએફ અને ટીબી ના વિયોજન અંશવાળા દાખલા કરી નાખવાના, સુયોજન અંશના દાખલા કરવાના, વાહકતા અને મોલર વાહકતાના દાખલા તમારે કરી નાખવાના છે. ત્યારબાદ કોષ કયા કયા કરવાના? ભાઈ જો કોષ ઇન્ડિવિજ્યુઅલ નહીં પૂછાય, તમને એવું કહેશે કે ભાઈ 2 કોષ આપેલા હોય, ધારો કે સૂકો કોષ અને લેડ સંગ્રાહક કોષ તમને આપેલો હશે, પછી તમને એવું કહેશે કે ભાઈ આ 2 કોષની કેથોડ અને એનોડ સાથેની પ્રક્રિયાઓ લખો. ઓકે, આ રીતના ક્વેશ્ચન આવે છે બોર્ડમાં. અથવા તો ઘણીવાર એવા પૂછાઈ જાય કે ભાઈ હાઇડ્રોજન બળતણ સેલ અથવા તો લેક્લાન્શિય કોષ. હવે લેક્લાન્શિય કોષ એટલે જ સૂકો કોષ થાય, એ પાછું તમને ખબર હોવી પડે. ઓકે, ચાલો પછી છે એનઆઈસીડી અને બળતણ કોષ અને મર્ક્યુરી કોષ અને કઈ પ્રક્રિયા ભાઈ? કેથોડ એનોડની પ્રક્રિયા. આટલા તમારા કોષ છે, આટલા કોષની કેથોડ અને એનોડ સાથેની પ્રક્રિયા તમારે કરવાની છે. ઓકે, મેં હમણાં જ કીધું કેથોડ અને એનોડ સાથેની પ્રક્રિયાઓ પૂછાશે. ઓકે, ચાલો ત્યારબાદ છે કોહલરોસનો નિયમ ઉદાહરણ સાથે કીધો છે. જો ઉદાહરણ ન કીધા હોય તો 3 માર્ક્સમાં પૂછી શકે છે. ઓકે, ચાલો ત્યારબાદ છે વાહકતા, મોલર વાહકતા, અવરોધકતા અને કોષ અચળાંકના એકમો, સૂત્ર અને વ્યાખ્યા. ઓકે, એકમો, સૂત્ર અને વ્યાખ્યા તૈયાર કરવાની. ઓકે, આટલી વસ્તુ તમારે તૈયાર કરવાની રહેશે. પછીનો જે ક્વેશ્ચન છે એ 5મા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન છે સંકીર્ણ સંયોજનો, બરાબર. અને એમાંથી તમારે 1 માર્ક્સ નહીં પણ 1 દાખલો આવે ને આવે, દર વર્ષનું ફિક્સ છે. જેમ કે પહેલા ચેપ્ટરમાંથી દાખલો આવે જ છે, બીજામાંથી દાખલો આવે જ છે, ઓકે, અને ત્રીજામાંથી પણ દાખલો આવે જ છે, ફિક્સ છે. એવી જ રીતે 5મા ચેપ્ટરમાંથી કયા કયા દાખલા આવશે? સંયોજકતા બંધનના આધારે આકાર પૂછી શકે, સંકરણ પૂછી શકે, ચુંબકીય સ્વભાવ, ભૌમિતિક રચના અને આયુપીએસસી નામ. કયા કયા તત્વો છે? તો અહીંયા મેં 1 2 3 4 5 6 7 અને 8 આ તત્વો મેં તમને મોસ્ટ આઈએમપીમાં આપેલા છે. તો તમારે આટલા તત્વોની આ બધી વસ્તુ ચેપ્ટર નંબર 5 માટે તૈયાર કરવાની રહેશે. તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો. ઓકે, ચાલો ત્યારબાદ આગળ જોઈએ તો કે ભાઈ વેગ નિયમ વાળા દાખલા પૂછાય છે. ઉદ્દીપક પ્રક્રિયા વેગને કઈ રીતે અસર કરે છે તે આલેખ દ્વારા સમજાવવાનું છે. ત્યારબાદ વિલિયમસન સંશ્લેષણ ઉદાહરણ સાથે, ઇથરની એચઆઈ સાથેની પ્રક્રિયા, ફિનોલનું નાઇટ્રેશન અને બ્રોમિનેશન, વુલ્ફ ક્રિસ્નન અને ક્લેમેન્સન પ્રક્રિયાઓ, બરાબર. બંને પ્રક્રિયાઓ ખૂબ 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 આઈએમપી છે. અને ચેપ્ટર નંબર 8 માં સ્વાધ્યાયના 7મો, 10મો, 11મો, 16મો, 17મો અને 19મો આટલા દાખલા તમારે 4 માર્ક્સ માટે કરવાના રહેશે. ઓકે, ત્યારબાદ છે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એમાઇનનું અલગીકરણ તમે કઈ રીતે કરવાના છો અથવા તો કઈ પ્રક્રિયા દ્વારા થશે એ પ્રક્રિયા. ઓકે,
પછી છે હિઝનબર્ગ એઝોરંગક પ્રક્રિયાઓ, અને છેલ્લું છે એનિલિનનું નાઇટ્રેશન અને બ્રોમિનેશન. તો આ રીતના જે ક્વેશ્ચન છે એ તમને 4 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. જે વિદ્યાર્થીઓને ઓર્ગેનિકમાં વધારે તકલીફ પડતી હોય એમને ચેપ્ટર નંબર 1, 2, 3 ના દાખલા કરી નાખવા, અને 5મું ચેપ્ટર જે સંકીર્ણ સંયોજન છે એમાંથી, એટલે એમને 4 પૂરા થઈ જાય. અને જે વિદ્યાર્થીઓને ઓર્ગેનિક ફાવતું હોય પણ ઇનઓર્ગેનિક ન ફાવતું હોય એમને શું કરવાનું, તો કે ભાઈ 7મું 8મું તૈયાર કરી નાખવાનું, સંકીર્ણ તૈયાર કરી નાખો. ઓકે, હા, પણ તોય તો એમને એક પાછું કરવું પડશે, પહેલું અથવા બીજું ચેપ્ટર. હું કહું તમને એક જ સલાહ આપું કે ભાઈ પહેલું ચેપ્ટર કરો, એકદમ ઈઝી ચેપ્ટર છે. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સના જે દાખલા હતા એ અહીંયા પૂરા થાય છે. તો આ સાથે આપણે અટકીએ. પૂરેપૂરી સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલની ટીમ તરફથી તમને જે બોર્ડની એક્ઝામ છે, બોર્ડની એક્ઝામનો મહોત્સવ છે, એના માટે ખૂબ 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 અભિનંદન અને ખૂબ 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 શુભેચ્છાઓ. ચાલો તો મળીએ પાછા આપણે આપણા લાઈવ લેક્ચર્સની અંદર.